हेलो गाइस, गुड मॉर्निंग, जय माताजी। तो स्वागत है तमारो मारा नवा ब्लॉग में। आज शनिवार है, अमे जईए छे हनुमानजी मंदिर दर्शन माटे। तो गाइस आज वास्तु पूजन में जवानुं छे ने अमराई जवानुं छे એટલે બધું પહેલા પેક કરવાના છે, કપડાં પેક કરવાના છે બધાના। वही तैयार थी गए છે મંદિર માટે। ગુડ મોર્નિંગ, જય માતાજી। ગુડ મોર્નિંગ, જય માતાજી। गुड मॉर्निंग जय माता जी। ચાલો તો આપણે મંદિર જઈને આવીએ। હાડો હા હેડો મોટે પેલે હજુ ટિફિન બનાવવાનું બાકી છે મારે। મિસ્ટર માટે ટિફિન બનાવવાનું છે મોટું। તો ગાઈસ જઈએ હાડો મંદિરે દર્શન કરીને આવીએ। તો ઘણું બધું કામ છે। તો ગાઈસ જઈએ તો મંદિરે। तो गाइस हमारा वीडियो जोता है तो लाइक कमेंट शेयर करजो, सब्सक्राइब करना भूलता नहीं। चलो तो यस चलो जाइए मंदिर। चलो ना बना पूरी बनाओ पूरी। तो गाइस इधर बना से पूरी अपने मंदिर यहाँ से दर्शन कर लिया। पूरी बनाने से सूखी भाजी। तो गाइस चलो बनाई दिए। राजू છે બહુ મોરું કર્યું છે આજે। देखो અમે પૂજા में જવા માટે તૈયાર થઈ ગયા છે અને પૂજા બી ચાલુ થઈ ગઈ એવું ફોન આવ્યો છે। અને આ ગામડે જવા માટે આ એક પેક થયું છે, એક આ થેલો પેક કર્યો છે અને આ સ્પેશિયલ મેકઅપનો અને કાજુ થેલો બધું જઈને તે મૂકીને જાઉં છું। અને આ બધું હરકું કરવાનું, બપોરે પાછું જવાનું છે, બપોર પછી ઘેર। બોલો ગાડી નીચે આવી ગાડી હા એ રે એટલે બોલો કઈ બોલવાનું છે તમારે? શું બોલવાનું નહીં। લો મોબાઈલ લો चलो 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 गाइस ये આપણે ઘાસ તૈયાર થઈ ગયા છે। અમે લોકો જઈશ નહીં તો બે જણનો તો બોલજો સાંભળવી પડે। આટલી વહેલી આવી એવું કીધી પણ એ કેટલું કોમ મારે હોય એ મેં જો બાપા चलो तो गाइस चलो जाइए पूजा में। અમે તઈને જણ જઈએ છીએ। નહીં નિષ્ઠા જઈ સ્કૂલે ગઈ છે, ના નિષ્ઠા સ્કૂલે ગઈ છે। એને કેવું કે આજે ડાન્સનું પ્રેક્ટિકલ છે, એનું પ્રેક્ટિસ કરાવવાનો છે ડાન્સમાં એને, એટલે એ ડાન્સમાં રહી છે। ધીરે ધીરે
થઈ ગયું છે પૂજામાં પણ જવાનું. તમે લોકો પૂજામાં આવી ગયા છે, પૂજા ચાલુ થઈ ગઈ છે અને અમે અહીંયા બેઠા છે. તારા પપ્પા ગયા બહાર બેઠા. તારા પપ્પા આપણે અહીં બેસ ને બધું વસ્તુ ચાલે. તો ગાઈસ પૂજામાં જઈને આવી ગયા છે ઘરે પાછા અને ખાવા બેઠી છે અને બહારનું ખાતી નહીં ગરમી જ થાય છે એટલે ખાવા બેઠી છે. હવે ખાઈ ભાઈને પાછા નીકળશું હમણે જવા માટે. ભાઈ જો નિષ્ઠા સ્કૂલેથી આવી ગઈ છે. તો ગાઈસ ભાજી પૂરી ખાવી હોય તો ચાલો ભાઈ. તે જમવાનું હતું પણ મેં જમતી નહીં, બહારનું ખાતી નહીં. આજે તમારે ઘરે બનાવીને ખાવાનું છે. તો ગાઈસ ખાવા બાવાનું ખાઈ લઈએ પછી જઈને કરીએ ગોળા પહોંચીએ. હવે અહીંયાથી જવાનું છે 70-75 કિલોમીટર. પછી બાઇક લઈને અમારી પાસે સામાન છે, ઠેલો છે, એક હાર છે લઈ જવાનું. આ એક ઠેલો છે અને ઘણું બધું સામાન છે. છે 3-4 જણા બાઇક પર જવાના છે. જવું પડશે. હવે એક વાત કહું, મને તાપ લાગે છે ને તો મને રિક્ષા યાદ આવે, એક ગાડી યાદ આવે. સામે એટલો લઈ જવાનો, રિક્ષા એટલે સબ લઈ જઈએ. વાન કઈથી લાવવાની? વેગના દાંત ઉખેડવાની વાત કરો. એક દાંત ઉખેડ એટલે જેમ ઉખેડ તેમ તેમ મૂકી રાખવાના. કશું હા આ કપડા એ પહેર્યા છે. તો ગાઈસ ચાલો ખાઈ લઈએ અને પછી નીકળીએ. તૈયાર? તો ગાઈસ તૈયાર થઈ ગયા છે જવા માટે. તૈયાર થઈ ગયા છે લોકો ગામડે જવા. નીકળીએ છે. મમ્મી દઈ જવાના છે હવે. રાજુ બી તૈયાર થઈ ગયા. એક થેલો આવી રહ્યો, દેખાડું તમને ગાઈસ. આ એક થેલો પેક કર્યો છે અને એક થેલો અહીંયા પડ્યો છે અને એક આ થેલી એક તો લટકાઈ છે ગાડી પર અને અમે બેસવાવાળા 4 જણ છે. અને એટલે એક જોતા એવું થાય કે રિક્ષા હોત તો સારું, એવું કે થોડુંક મન દુઃખ થાય પણ શું કરીશું હવે. લો લો ને ચાલો ઠેલો લઈ લો. તો ગાઈસ આવી ગયા છે ડભોઈ. પાણી પીવા માટે ઊભી રાખી ગાડી. હવે રિયલ તમને ચશ્મા જ દેખાશે. તો ગાઈસ ડભોઈ આવી ગયા છે ને પાણી પીવા કર્યા. વેગા ચોકડીથી આગળ હે મિસ્ટર પાણી પીવું તો વાર ના જોઈએ અંદર. કાન નાખ.
રસ્તામાં ઉભા રહ્યા છે ને રાજુ છે ને ગાડી એવી ઊભી રાખી હે હા મારી લાઈટ હોતો નહીં હાડીને ઉતરી તૂટી ગઈ હાલ ગાઈસ મેં છે ઉતરતી હતી ને તો તૂટી ગયું અને પાણી બોટલ તો થેલી મેં લટકાઈ મેં કહે પુનઃ જોઈ આવો થાકી ગયા ગાઈસ અમે લોકો બેસે ને કેરી આવી છે મોર મંદરા ગઈ છે અમારી ભાષામાં નાની નાની કેરીઓ આવી છે ગાઈસ પણ કાંટા છે કેવી રીતે જોવાનું ઈચ્છા થાય છે ખાવાની એમાં ખાંડ નાખીને ખાય ને તો મસ્ત લાગે ને મીઠું આવે પીવાનું હે બોટલ લઈ જા લે થેલી ટેકાઈ છે નિષ્ઠા ભયા ગાડી આવે જોઈને ગાઈસ દેખો પાણી અહીં ગળી નરે આવે છે તો હવે પાણી પીવા ઊભું રાખ્યું છે અને તાપ બી લાગ્યો અને કેટલા કિલોમીટર ચાલ્યા નિષ્ઠા રાજુ કેટલા કિલોમીટર આપણે આવ્યા 10-15 હે 40 કિલોમીટર હજુ અમે આવ્યા અને હજુ કેટલા કિલોમીટર જવાનું ગાઈસ તાપ બી એવો લાગ્યો છે ટ્રેન જઈલી ટ્રેન જાણતો ગાઈસ ટ્રેન ચાલી રસ્તામાં ઊભા છે પાણી પીવા ભૈયા પલરી જાય છે આ બૂટ પલરી જશે લાઈટો બગડી જશે હાય ગાઈસ અમે લોકો ઊભા રસ્તાની મય રાજુ પાણી પી લેવા ગયા હાલ લાગે મોડું લાગે પાણી લે મોબાઈલ गाइस भाई दूर शायद हमारा गाड़ी आ रहा है ये બહુ દુખા કેરો થેલો તારનો મે એક્સરસાઇઝ દે ભગવાન ઈ પરસાલ થઈ ગયો છે એમ કરે પરસાલ થઈ જશે તમારો ચોંડલો પૂછાઈ ગયો ગાઈસ અમે લોકો છે ને ભેર ખાવા બેઠા છે અહીંયા ભેર ખાવા બેઠા છે નિષ્ઠા વૈદુને એ લોકો શું ખાય છે શું ખાવાનું તમારે આઈસ્ક્રીમ તારે ખાઈ લઈ આપે તા પપ્પા અને આ પાવભાજી લીધી ઘરે લઈ જવા મમ્મી માટે મમ્મી એમને ઘરે મંગાવી છે તો એમની માટે ઘરે લઈ જઈએ છે પાવભાજી અહીંયાથી સંખેરા આવી ગયા છે અમે લોકો સંખેરાની પાવભાજી બહુ મસ્ત લાગે છે એટલે સંખેરાથી લીધી અમે લોકોએ મારે ખાવાની છે ભેર ખાઈ લે આઈસ્ક્રીમ ખાઈશ નિષ્ઠા બતાવી લે પછી બતાવી ને મને આ લોકો આઈસ્ક્રીમ ખાઈ હોય તો અહીંયા ખાય છે અને હજુ મારી ભેર બને છે લો મોબાઈલ तो गाइस नास्तो करवा માટે ઉભા રહ્યા સંકેરા तो गाइस बेल बनाए છે
પેલ તીખી બનાવ એટલે તમે હોય મીડિયમ ના બનાવવા ખબર તો છે મને તીખી નહીં ખાવતી ચટણી નાખાવું મીઠી શું તો ગાઈસ પેલ ખાવે હવે તો ચાલો તો ગાઈસ ખાઈ લઈએ તો ગાઈસ આવી ગયા છે અમારા ગામડે વિશાલ વિશાલ આવી ગયો લા બોલ શું છે શાંતિ બસ શાંતિ ચાલે એમને આમાં બીમાર થઈ ગયેલા છોકરા તો ગાઈસ આવી ગયા છે ગામડે અને વિશાલ આવી ગયો છે અમને મળવા માટે બોલ શું કહે વિશાલ આવી ગયો તું આવે છે ને મેરીનો પ્રોગ્રામ ચાલે છે અહીંયા આજે મેરી મુકાઈ છે અમારા નિષ્ઠાબેનને મેરી મુકાઈ છે નિષ્ઠાબેનને મેદી પરાવે ને તો અહીંયા આવી જજો કેટલા લેલી મેદીના અને બધા ઊંઘે છે ત્યાં દેખો હવે દૂન કહું ઊંઘી જાય તો વૈદું નહીં ઊંઘતો ઊંઘી જાય ઊંઘશે દીદી એમ ઊંઘી જાય મેદી મૂકવાનો જે ચાલે છે આપણે એક મોબાઈલ મચેરે છે અને આપણે બધા ઊંઘે છે અને પૂરીઓ બનાવવાનું ચાલે છે અને ગીતા ગાવાનું ચાલે છે